ये आपका किस चीज़ कौन सा स्कूल है आपका? सेंट जोसेफ ST। ये आपका क्यों बाहर निकले हो आज? आज हम वो डोनेशन के लिए किस लिए डोनेशन करना है? गरीब और अनाथ बच्चों के लिए कौन भेजा है आपको? हमारे सर क्या नाम है? ट्रस्टी सर रश्मि सर कौन से सर? रश्मिन सर। रश्मिन सर। ये कितने साल से आप ऐसा कर रहे हो? ये 3 से 4 साल हो गए। કિતાબોની જગ્યાએ હવે ડોનેશનનો બેનર બાળકોના હાથમાં પેન્સિલ નહીં પણ ડોનેશનની પરચી. આ દૃશ્યો છે સુરતના સચિન વિસ્તારના, જ્યાં સેન્ટ જોસેફ હાઈસ્કૂલ સાથે જોડાયેલા નાના બાળકોને અભ્યાસ છોડીને દુકાને ડોનેશન માંગવા મોકલવામાં આવ્યા હોવાના આરોપો સામે આવ્યા છે. વિચાર કરો જરા, જે હાથોમાં ભવિષ્ય ઘડાતું હોવું જોઈએ એ જ હાથોમાં આજે ભીખ જેવી ડોનેશનની પત્રિકાઓ. મોટો સવાલ એ છે, શું સ્કૂલ મેનેજમેન્ટે લેખિત મંજૂરી આપી હતી? શું બાળકોના માતા પિતાને આ અંગે કોઈ જાણ હતી? અને જો નહોતી તો શું આ RTE કાયદાનો સીધો ભંગ નથી? કાયદો સ્પષ્ટ કહે છે, બાળકોને ભણતર સિવાય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં લગાવવું ગુનો છે. તો પછી સવાલ ઊભો થાય છે, જ્યારે આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું હતું ત્યારે શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘી રહ્યો હતો? શું બાળકોનું ભવિષ્ય આમ જ દાવ પર મુકાતું રહેશે કે પછી હવે જવાબદાર અધિકારીઓ જાગશે? સવાલ મોટા છે અને જવાબ હવે સિસ્ટમને આપવા પડશે.